ગાયું ગાયું ક્યાં હે ગાયું? હામે હામે અહીંયા હવે નેત્રંગ બાઈ ઊભા હે જો. આપણે કારીગર સાહેબને બધું સમજાવી દીધું હે જેટલી વસ્તુ કરવાની છે. હું બીજું કાંઈ કરવાનું નથી, ખાલી સર્વિસ જ કરવાની છે, ઓઇલ પાણી બદલાવાનું છે. આ બાજુથી અવાજ આવે છે, નાના દેખાય છે ટ્રેક્ટર. ખમું બતાવું દેખાણું ને? ઓય આપણે હલાવા જવાનું છે, બસ જાય જ. અહીંયાથી લઈને આટલું ખેડ્યું છે ત્યાં જો. આમાં કેમ પણ ઘટે કાંઈ આપણું કામ. આ કાળા કલરની ગાય હતી ને, હે ગાય છે કે ભેંસ? જો તો બરાબર. હા કાળા કલરનું હોય એટલે ભેંસ. હા ભણે તો આ ભેંસ એક દેખાણી વચ્ચે બકેટમાં આવી ગયા તો ઉપાડીને નાખી દે એમ છે ને. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છો બધા ઓકે રિપોર્ટર છો. ને જો અહીંયા ભાણે જ તૈયાર છે ટ્રેક્ટર લઈને. કેમ ખેડવા જવું હે? ગાયું ગાયું ક્યાં હે ગાયું? હામે હામે અહીંયા હવે નેત્રંગ બાઈ ઊભા હે જો. બાકી એ નહીં, આ ટ્રેક્ટર લઈને ક્યાં જાઉં? હે ગાયું ના ના, ટ્રેક્ટર લઈને ક્યાં જાઉં એમ કહું? ટ્રેક્ટર લઈને ક્યાં જાવું છે તારે ખબર નહીં? હે ખબર નથી? ગામમાં હા ગામમાં જવાનું છે. ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર. આપણે બીજી વાડીએ ખેડ કરવા જવાનું છે થોડી વારની અંદર. બાકી સામે જુઓ, જેને આપણે ગુજરાતીમાં સ્વિફ્ટ કહે ને, એની આજે સર્વિસ કરાવવાની છે. તો કારીગર સાહેબ આવી ગયા છે ગાડી લેવા માટે. હવે લઈ જશે અને ઓઇલ પાણીને સર્વિસને એવું બધું કરી જશે. ત્યાં બધું ચેકિંગ ચાલુ જ છે. અત્યારમાં ગાડી એકવાર મોકલી દે ભાઈ સાથે અને પછી આ ટ્રેક્ટર લઈને જાશું આપણે બીજી વાડીએ અને ત્યાં ચાલુ કરશું ખેતરની ખેડ. આપણે કારીગર સાહેબને બધું સમજાવી દીધું હે જેટલી વસ્તુ કરવાની છે. હું બીજું કાંઈ કરવાનું નથી, ખાલી સર્વિસ જ કરવાની છે, ઓઇલ પાણી બદલાવાનું છે. તો બસ હવે ગાડી જાય છે આપણી કારીગર લઈને આપણા તાલુકામાં થકે કોડીનાર, બરાબર. અને પછી થોડી વાર રહીને કાં જ્યારે નીકળવાનું હોય ત્યારે આપણે નીકળશું ટ્રેક્ટર લઈને. મેં તમને જણાવ્યું એ પ્રમાણે ખેડ કરવા માટે. સવારમાં કારીગર સાહેબ છે એ લઈ ગયા આપણી ગાડીને અને પછી લગભગ 2 કલાક જેવો સમય છે. આપણે કપડાં બદલી નાખ્યા છે કારણ કે હવે આપણે જવાનું છે આપણી બીજી વાડીએ ટ્રેક્ટર હલાવવા માટે. અને અત્યારે આપણે કારીગર સાહેબની ગાડી લઈને જવાનું છે, બરાબર. એટલે આમ થોડી ફાવશે ઓછી. હા 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 હા, તીખી ગાડીઓ પણ ધીમે ધીમે લઈને પહોંચી જાય આપણે વાડીએ. એટલે આ ગાડી લઈને પછી મારા પપ્પા જશે કોડીનાર, બરાબર. ત્યાંથી આપણી જે ગાડી સવારમાં લઈ ગયા એ લેતા આવશે ને આ એને દેતા આવશે. આપણે આપણી જે રહીએ એ વાડીએથી નીકળ્યા ને પહોંચી ગયા આપણી બીજી વાડીએ, બરાબર ને. આ જે આપણે એકવાર જોયેલ જ છે. અને આ બાજુથી અવાજ આવે છે, નાના દેખાય છે ટ્રેક્ટર. ખમું બતાવું દેખાણું ને? ઓય આપણે હલાવા જવાનું છે, બસ જાય જ. પણ આ સાલ વરસાદ ખૂબ થયો ને એટલે શું છે ખબર? જુઓ આ હે ને પાણીથી ભરેલ હતું આખું. તળાવ તો ન કહીએ આપણે, પણ અમે તો ખાડો કહીએ. બાકી કોઈ ખાણ કે ને બધું જે હોય તે એ ભરેલું હતું. હજી પાણી એમાં દેખાય જ છે. જુઓ હવે તો હું સુકાઈ ગયું છે. બાકી અહીંયા કલમ નાખી છે તો એની અંદર ડ્રીપની નળી આવી. અહીંયા ડ્રીપ સિસ્ટમ કરી છે કે શું એ પાછી આપણે ખબર નથી. એટલે એમને જોતાં જોતાં જાય. ડ્રીપ કરી નાખી લાગે અહીંયા. ના એમ જ નળી ફિટ કરી લાગે એવું મને દેખાય છે. બાકી કૂવો છે ને આપણે અહીંયા થોડોક આ કલમનો બગીચો છે, ફર્સ્ટ ક્લાસ છે. બાકી સામે સેલરી છે કે જે આપણે અહીંયા ખૂબ થાય છે. સેલરી 1 વર્ષનો પાક છે ને એટલે હું પાણીનું સારું એટલે કરી નાખો. એટલે બીજી કોઈ ચિંતા નહીં. પાણી વાળવાનું એક ધ્યાન રાખવું પડે. બાકી જો સામે ટ્રેક્ટર ચાલુ છે, ત્યાં જ આપણે હવે જાય છે અને ત્યાં જ આપણે જઈ અને ટ્રેક્ટર હલાવવાનું હોય તો હલાવશું. આમાં શું હરમાં બીજું કાંઈ હોય નહીં. અહીંયા જો બાજુમાં પણ હર હલાવેલું જ છે અને અહીંયા આપણે અત્યારે ચાલુ છે. હજી એ માટી છે એ અંદરથી શું કહે ભીની માટી નીકળે ગયો, કેમ કે વરસાદ ખૂબ થયો ને એટલે. આટલું ખેતર આપણું છે હજી દેખાય ને એની અંદર આપણે આ હર હલાવવાનું છે. તો બસ હવે એકાદું રાઉન્ડ છે મારા પપ્પા અહીંયા લઈ આવે પછી આપણે હલાવશું. ડ્રાઈવિંગ આપણી પાસે ને હવે આપણો વારો આવી ગયો છે તો આપણે બેસી જાય ડ્રાઇવિંગ સીટ ઉપર અને ધીમે ધીમે હલાવીએ આપણે આ ટ્રેક્ટર. જેમ હલાવવાનું છે એમ સમજાવી દીધું છે મને, એટલે એ પ્રમાણે હવે આપણે આંખશું. આપણે લગભગ 10-15 મિનિટ ટ્રેક્ટર હલાવ્યું. હા સમજો ને, અહીંયાથી લઈને આટલું ખેડ્યું છે ત્યાં જો. આમાં કેમ પણ ઘટે કાંઈ આપણું કામ.
ખેતર થોડુંક શું લીલું છે ને એટલા માટે આ આમાં થોડુંક રહી ગયું હજી. કાઠું કામ છે ભાઈ. રેવા દે ને હાલશે હવે નહીં થતું. આપણે લગભગ 11 વાગ્યાની આસપાસ ટ્રેક્ટર હલાવવાનું ચાલુ કર્યું હતું ને અત્યારે વાગ્યા છે 1:30-1:45 જેવું થયું છે. અત્યારે ઠેઠ બંધ કર્યું. આટલું હાલ્યું. કેમ બરાબર હાલ્યું કે હે? બરોબર કમ્પ્લેટ ને. માનો ને કે અડધું હાલી ગયું ને અડધાથી થોડુંક વધારે કેમ કે બાકી છે. બાકી હવે છે એ એમ તરસ ને મારે મોં ઉકાઈ ગયું છે એટલે હવે થોડી વાર કરીએ બંધ. રોટલા ખાવાનું ટાણું થઈ ગયું છે તો એટલે મારે જવું પડશે હવે ઘરે જ્યાં આપણે રહે એ વાળીએ બરાબર. તો ત્યાં હું પાણી પી અને પછી જઈશ રોટલા ખાવા અને ટ્રેક્ટર અત્યારે રહેશે થોડી વાર બંધ અને પછી થોડુંક ટ્રેક્ટરે વિહામાં લઈ લે ને એના પછી મારા પપ્પા ચાલુ કરશે ટ્રેક્ટર અને પછી આપણે આરામથી હવે બપોર પછી 4-5 વાગે આવશું. આપણે આપણી વાડીએથી પહોંચી ગયા ઘરે અને જમવાનું આવી ગયું છે. બસ હવે જમવા બેસવાનું છે. એની મોર આ ગાય છે ને આ ગાય એ મેં આ જેની ભાણીને બતાવી. આ શું છે ભાણી જોતું? આ શું છે? ગાય. હમણાં તો ભેં કહેતો હતો. આ કાળા કલરની ગાય હતી ને હે ગાય છે કે ભેં જોતો બરાબર? હા કાળા કલરનું હોય એટલે ભેં. હા ભણે હે રમો રહ્યા તમે હે મામા ભણે રમો તો આ શું છે એ કે તો હું રમું તારે ભેગું. જો આ હે બરાબર જોઈને કે હજી બરાબર શું છે જોતો? એના ભે નથી જોતો ખરો એકવાર. હા જો હવે જો એકવાર આ શું છે? ભે લ્યો કલર કારો છે ને એટલે છેતરાઈ ગયા નહીં ભણે. ભલે હાલો તો હવે જમવાનું તૈયાર છે તો ખાઈ લઈએ કારણ કે ભૂખ એવી લાગી છે કે ન પૂછો તમે વાત. મિત્રો આપણે બપોરે જે ભાણેજને કાળી ગાય અને ભેંસમાં કંઈ તફાવત ખબર નહોતો પડતો ની બધી વાતચીત કરી અને એના પછી બપોરથી સીધી પડી છે સાંજ. અત્યારે વાગ્યા છે સાંજના 6. પણ શિયાળાનો દિવસ છે એટલે આથમી જાય ગાય આમ અંધારા જેવું થઈ ગયું છે અને સામે શું ધુવાડા છે કે ઝાકળ છે કંઈ ખબર પડતી નહીં. આ જો નંદી મહારાજ ચરવા નીકળી ગયા છે અત્યારે. ચરી ત્રાઈને પછી પહોંચી જાય રાતના ગામમાં. અને બાકી અત્યારે મારે કેલા લઈને જવાનું છે આપણે બીજી વાડીએ કારણ કે ત્યાં ખેડનું કામ ચાલુ જ હતું હવે બંધ કર્યું છે ને ત્યાંથી મારે ને મારા પપ્પાને સીધું જવાનું છે ગાડી લેવા માટે. શું કહેશો આવવાનું હે ત્યાંથી શું છે ભાઈ ત્યાંથી પાછું ઘરે આવવાનું હોય ને તો થાય. અમારે ત્યાં સીધું જવું છે કોડીનાર બરાબર. તો બસ હું થોડી ભૂખ લાગી એટલે મને ફોન આવ્યો કે કેલા લઈને પહોંચી આવો આપણી વાડીએ. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં. આપણી બાઇક હેરુંડા એ લઈને હમણાં પહોંચી જાય કેલા લઈને એ વાડીએ. હજી આપણે છે એ અહીંયા જ છીએ આપણી વાડીએ ને ત્યાં હિરેનભાઈ આવી ગયા મારી પાસે. મને કે મેં એકલા તો બાઇક હલાવ્યું છે હેરુંડા હલાવ્યું છે પણ ડબલિંગમાં નહીં ટ્રાય કરી. હા તો કરો સેલ પણ હા બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા કહો આરામથી આરામથી એમ ને જબર ભાવે હે. અહીંયા વાવની બાજુમાં ક્યાં લઈ આવે કૂવાની બાજુમાં હે કંઈક ટીંગા ટોળી કરાવે નહીં અંદરથી હે આવે હે બરાબર બસ. હાલો તો હવે આપણે નીકળશું. આપણે વાડી જતા હતા ને ત્યાં જોઉં તો આ ભેંસ એક દેખાણી વચ્ચે બકેટમાં આવી ગયા તો ઉપાડીને નાખી દે એમ છે ને હે. જાફરાબાદી ભેંસની ભાઈ વાત ન થાય કેવા હતા સિંગ નહીં. આપણે અમારે ત્યાં જે આપણે રાપર વિસ્તારની અંદર આવી ભેંસો જોઈએ ને તો એમ થાય કે આવી આ તો બેહરી કેમ પણ એ જાફરાબાદીમાં એવા હોય સિંગ પણ જાણે આમ બે બાજુ 3-3 ફૂટ કયો. તો આપણે એમને એમ સરસ મજાની ભેંસો જોતા પહોંચી ગયા આપણે વાડીએ. કેલા આપી દીધા હે. કેલા વગર ન મેળાવે નહીં. હમણાં હું આવતો ને રસ્તામાં એક ભેંસ આમ મને સામી આવી 5-6 ભેંસો હતી આમ સિંગ આમ
હા, જોઈ છે તમે તો ઘણી વાર ખબર નહીં કેની હોય ઈ તો આમ લગભગ 3 ફૂટના સિંગ આમ સાઈડમાં જો આંટીમાં આવી ગયા હોય તો ઉપાડી લે એવી. બાકી હાલો થોડુંક નાસ્તો પાણી છે એ કરી લે ને પછી આપણે કારીગર પાસે કેટલા વાગ્યાનું અંધારું પડવાનું કીધું હે થોડુંક આપણે લાઇટનું ને એનું કામ કરવાનું છે એટલા માટે અંધારું પડે એ કે પછી આવો તો આપણે કીધું કાંઈ વાંધો નહીં પછી આવીએ. આપણે આપણી વાડીએથી પહોંચી ગયા હતા કોડીનારને. ગાડી જો કપલેટ તૈયાર થઈ ગઈ છે, સર્વિસ થઈ ગઈ છે, ઓઇલ પાણી બદલી ગયું છે બધું કપલેટ અને હવે પછી અહીંયાથી લઈને નીકળવાનું છે તો હાંકીને જાશું. આમ તો કાંઈ તકલીફ તો હતી નહીં, ખાલી ઓઇલ પાણી બદલ્યા એટલે એમાં કાંઈ ખબર ના પડે પણ આમ કપલેટ થઈ ગઈ છે જો ચમક મારે છે. હા ગાડી કીધી હશે હો કે આવી બધી ચોખ્ખી મને કેમ કરી નાખી આજ પણ ક્યારેક તારે થવું પડે એમાં કોઈ વાંધો નહીં. ડેકી શું કહે ડેકીમાં ટાયર બધું નાખવાનું છે એ નાખી દે અને સ્ટીકર ચમકે હો બાકી કાંઈ ઘટે નહીં એમાં. બાકી હાલો બાકી બધું કામ છે બાકી છે એ કરીને પહોંચીએ ઘરે. આપણે કોડીનારથી બાઇક લઈને પહોંચી આવ્યા હતા આપણા ઘરે અને પાછળ ગુજરાતીમાં શિફ્ટ આવી ગઈ છે. કેમ બરાબર થઈ ગઈ કે હે ઓકે કે ઓકે રિપોર્ટ લાઇટ કેમ છે બરાબર હવે હે અહીંયા પાછળ બેજા ભલે હાલો તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. બરાબર ને અત્યારે ગાય ક્યાં છે? અહીંયા નહીં આ બાજુ છે હવે તો. ભલે હાલો બાકી મળીએ હવે આપણે કાલના નવા વ્લોગ સાથે.